નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વધન અંતરી સકાઇટ્રિક સોશિયલ વર્કર ફ્રેન્ડ્સ, ટવકો 84 અને ગોઠડીમાં આપનું સ્વાગત છે મિત્રો. એઝ યુઝ્યુઅલ થેન્ક યુ સો મચ ફોર યોર રિસ્પોન્સ એઝ ફાર એઝ ધ ફેસબુક ઇઝ કન્સર્ન અને યુટ્યુબમાં પણ કાંઈ મૂવમેન્ટ નાવ ઇટ ઇઝ સીન ફ્રેન્ડ. હા, ધ સેમ થિંગ જે હું અહીંયા બોલું છું એ જ યુટ્યુબમાં બોલું છું, પણ મિત્રો ઘણાને અહીંયા જ ગમે છે જોવાનું. વોટ એવર મિત્રો, ઘણો સારો પ્રતિસાદ હતો. મિત્રો, આજનો મારો વિષય છે અભિવ્યક્તિ. હા, અભિવ્યક્તિ એ ગમે તે હોય. હું એક તમને હમણાં મને ક્યાંથી વિચાર આવ્યો કે સિંગિંગ ઇઝ અ કાઇન્ડ ઓફ અભિવ્યક્તિ. હા, પછી એક ગીત છે કે કમર પતલી હોય નજર बिजली, कमर पतली नजर बिजली, ये जुल्फे या घटाए. હા, સુભાન અલ્લાહ વાળું. હવે સપોઝ એ એક્સપ્રેશનની હું વાત કરું છું, એટલે ઓવર એક્સપ્રેશન ના કરાય, પણ તમે હું એમ ગાઉં, કમર પતલી હૈ નજર તિરછી હૈ, તો એમાં કંઈ ખરાબ નથી ગાયું. પછી સેટ તમે હજી વધારે જજો, કમર પતલી હૈ નજર તિરછી હૈ, કમર પતલી નજર બિજલી, તો આમાં સેજ વધારે ભાવ આવ્યો. ને હવે કમર પતલી હૈ નજર બિજલી હૈ, કમર પતલી નજર બિજલી, યે जुल्फे या घटाए, खुदा महफूज रखे हर बला से, हर बला से, ला 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 ला. તો આ તો એમાંથી મને વિચાર આવ્યો, એટલે આજે તો હું વાત અભિવ્યક્તિ તમારી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સૌથી પહેલાં ફેશિયલ અભિવ્યક્તિ. આ તો મેં એક તોફાન કર્યું કે એક ગીતને રજૂ કરતા તમારે ઘણું બધું શીખવાનું હોય છે. આઈ કોન્ટેક્ટ, આ તે વગાડો ત્યારે તો વધારે કે તમે ઊંધું ગાલીને વગાડ્યા જ કરો ને પબ્લિક સામે જુઓ જ નહીં તો ન ગમે. ઘણાને એવું હોય. હા, ઘણાને મારામાં ઘણા એવું કે છે, આઈ નો આઈ એમ નોટ ધ બેસ્ટ, હું એટલું બેસ્ટ નથી ગાતી હજી, હું ઘણું રિયાઝ કરું તો ઘણે સારે જઈ શકું. હા, પણ એટલે આમ એ કેટેગરીમાં નથી હજી, પણ આઈ જસ્ટ સિંગ ઇટ ફોર માય પ્લેઝર, અને એમાં કંઈ મારે પણ છે ને તે તમારું જેટલું અંદર બારીકી વધારે ને એનું ઘણું બધું કરવાનું હોય છે, એમને નથી આવતું. તમે વગાડો, પછી તમે ભૂલ વગર વગાડો, પછી તમે કોન્ફિડન્સથી વગાડો, પછી તમે વગાડેલો ભાવ આવે, તમે પબ્લિક સાથે તમારું કેવું કોમ્યુનિકેશન આઈ ટુ આઈ, તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અભિવ્યક્તિ જ ન હોય તમારા ફેસમાં તો સાવ શુષ્ક તમને ગમે નહીં. ઘણી વાર તો આપણે ભણવામાં એવું થતું કે સબ્જેક્ટ શુષ્ક હોય અને એ કહેનારા શુષ્ક હોય. હા, મને મારી એક કોલેજની બિફોર આઈ સ્ટાર્ટ બીજી વાત ચડી ગઈ છે, ગોઠડી છે. તો એક મને વાત યાદ આવે છે કે મેં કહ્યું હતું થોડાક વખત પહેલાં કે અમારે એક જે પ્રોફેસર હતા, એ કહેતા હતા કે ભાઈ મારો ટોપિક ક્લિયર થયો ને સમજાણો કે એવું નહીં, મારે જાણવું હોય ને તો પલ્લવી સામે જોઈ લેવાનું. એના એક્સપ્રેશન એટલા બધા આવે છે ને કે સહેજ ગૂંચવાય તો આપણને ખબર પડે કે આ ટોપિક ક્લિયર નથી એમ. એટલે આઈ રીપીટ. હા, એટલે હું એમ કહેવા માગું છું કે અભિવ્યક્તિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ને આના પાસા તો મિત્રો, આનું જે વણાણી હોય એના મૂળ છે બાળપણમાં જ. હા, તમને હુલાવી ફુલાવીને ફેમિલીમાં રમાડ્યા હોય, હસાવ્યા હોય, તમે ફેમિલીના એક્સપ્રેશન જોયા હોય, બોલચાલ જોઈ હોય, તમને હુલાવી ફુલાવીને રમાડતા હોય બધા, તો એ પ્રમાણે ઉછેરો તો એના એક્સપ્રેશન સરસ હોય છે. પણ ઘણા તો એવા આપણે એને કોળી જ ના શકીએ. આપણી સામે જોવે ને તો આપણને એમ થાય કે પોઝિટિવ છે કે નેગેટિવ, એને સાંભળ્યું છે કે નથી સાંભળ્યું, એને ગમ્યું છે કે નથી ગમ્યું, એ આપણે ઘેર આવશે એમાં કબૂલ કરે છે કે નહીં આવે, કાંઈ ખબર જ ન પડે. આપણને એકદમ વાઇઝલી સાંભળ્યા જ કરે. હવે એને પૂછાય નહીં આપણે સામેથી, ઘણા ભારે રે એકદમ. કોઈ એક્સપ્રેશનની હસવાની વાત હોય તો એમાં જરા કામ કરે, અરે શું પણ તમને હસવું આવે તો હસો. એક્સપ્રેશન ભાવાભિવ્યક્તિ, ઘણા ભાવાભિવ્યક્તિ બહુ જ અકળ હોય છે, ઘણા
નિગૂઢ હોય છે, ઘણા લોકો મીંડી રીતે એક્સપ્રેસ નથી કરતા. પણ જેની ભાવાભિવ્યક્તિ જેટલી ક્લિયર હોય ને એટલા એ માણસ ખરેખર દિલના સાફ. એવું તો ખરું છે. મોઢા ઉપર ભાવ આવી જાય ને ભલે ને જુગુપ્સાના ગુસ્સાના, તોય યુ કેન મેક આઉટ કે આને આ નથી ગમતું. એ દિલના સાફ છે, એનાથી એક્સપ્રેસ થઈ જાય છે. હા, પછી જો કે અમુક વખતે આપણે ભાવાભિવ્યક્તિનું બોલવાનું છુપાવવું પડે છે, પાછી જુદી વાત છે, આમાં લેવા જેવી નથી અત્યારે. તો ઘણા શુષ્ક હોય, ભાવ ન બતાવે, ઘણા સામું ટગર ટગર જોયા જ કરે. તો સૌથી પહેલી અભિવ્યક્તિ ઇઝ કનેક્ટેડ વિથ યોર ફેસ. તમારી જે પર્સનાલિટી છે ને, તમારા જે આંતરિક ગુણો છે ને, તમારી સુષુપ્ત શક્તિઓ છે ને, એ બધાનું એક્સપ્રેશન તમારા ચહેરા ઉપર આવે મિત્રો. હા, તો સૌથી પહેલું માધ્યમ ચહેરો છે. પછી એ અભિવ્યક્તિ શેનાથી થાય? તો લેખનથી થાય. હા, તમે જુદું જુદું જે મનમાં હોય, ઘણા લોકોને બોલવાનું ન ફાવતું હોય ને લખે બહુ જ સરસ, તમને જોઈને ના લાગે કે આટલું સરસ લખશે, પણ ઘણાને લખવાના ફોર્મમાં અભિવ્યક્તિ આવે છે. હા, ઘણા કવિતા રચે, ઘણા લખે, ઘણાને સિંગિંગમાં બહુ સારું લાગે છે, એટલા બધા સરસ ભાવ આવે ને ગીતને જીવી જાય. તમે કોઈ પણ, હું તો મને મ્યુઝિક ગમે છે, એટલે કોઈ પણ ગીત હોય ને, ઇન્ડિયન, વેસ્ટર્ન, કોઈક રશિયન હોય છે, તો પછી એનું તો હોય છે ગૂગલમાં ઇંગ્લિશ ને એનું ટ્રાન્સલેશન, સો યુ કેન કેચ દેટ સેન્સ. પછી તમને ટ્યુન તો ગમતો જ હોય અને તમે એના આરો અવરો બધું સાંભળ્યું હોય, એટલે કદાચ તમે એક્ઝેક્ટ એવું ગાઈ ન શકો પણ લિપઝિંગ તો કરી જ શકો. તો મને તો એમાંય બહુ મજા આવે, દરેક ગીત પ્રમાણે તમારું ભાવ ને બધું. અને હું તો કાંઈ એવું ગીત સાંભળું ત્યારે હું મારામાં જોઉં, હું કાંઈ જોતી નથી. ઘણી વાર કેમેરો સામે મૂકી દઉં છું, પછી હું આમાં બધાને, સમ પીપલ થિંક દેટ હું શું કરું છું, પણ મારી રીત જ આ છે ગીત સાંભળવાની. એ જે મનમાં હોય ને એ. હા, ઘણા બોલી જાય, બોલવાની અભિવ્યક્તિ ઘણા છે ને તો બહુ જ થોડું બોલે, ઘણા એટલું બધું એક્સપ્લેન કરે ને ઘણા દિલની વાત બોલી જ જાય, કહેવાની હોય કે ન કહેવાની. ઘણા તરત કે હા આવશો ને તો આપણે એમ કે હા હા ચોક્કસ આવીશ. ઘણા એમ કે આવશો ને તો કે ખબર ન પડે પરાણી બોલાવી છે કેમ બોલાવી. હા, ઇટ ડિપેન્ડ્સ. પછી નૃત્ય કે ગીતમાં થાય. હવે એમાં અમુક વખતે છે ને તે આપણે બોલતા શીખવું જોઈએ ને, ત્યારે આપણે એ પ્રમાણેની અભિવ્યક્તિ આવવી જોઈએ. એ બધાને ધીરે ધીરે આવડે છે. નાનું છોકરું એ કંઈક તોડી નાખ્યું હોય તેનો જુદા ભાવ હોય છે. હા, એ કહે ત્યારે. પછી આ છે ને અભિવ્યક્તિ, જો તમે ફેશિયલ એક્સપ્રેશન હોય તો લખીને, ગમે તે તમને જે વિચાર આવે એ લખીને તમે કરશો ને, હા, તો સાંભળીને તમારા મનને છૂટું મૂકી દો તો એ તમને એ ગમે. કોઈક વખત એકલા તમે સાંભળો. હા, અને આ અભિવ્યક્તિ બી જરૂરી જ છે. તમને ન આવડે તો આયોજિત અભિવ્યક્તિ રાખો. તમે વિચાર જ્યારે બોલે કે કોઈ પૂછે ત્યારે સેજ સ્માઇલ આપતા ને એવું બધું શીખો. હા, તમે તમારી જાતને નાઉ ધેર ઇઝ નો નીડ ટુ લુક ઇન ટુ ધ મિરર. તમારું રેકોર્ડિંગ કરો ને જરાક, એટલે ખબર પડી જશે હા કે તમારા કેવા ભાવ છે. તમે બોલો ને થોડુંક તો એ ખબર પડી જશે. એક પેરેગ્રાફ વાંચો તો એ ખબર પડી જશે. હા, તો તમારું એક્સપ્રેશન કોઈક વખત ન હોય તો આયોજિત રીતે તમે કરો. હા, જેટલા તમે દિલના ગૂઢ હશો ને એટલું તમારું એક્સપ્રેશન આવશે જ નહીં. હા, પછી ધારો કે એક હું જે અભિવ્યક્તિ કહું છું એમાં કોઈક વસ્તુ તમે સારી જોઈ, સારી સાંભળી, સારી છે, સારી ખાધી, હા, સારું કપડું કોઈને પહેરેલું જોયું, then you express. ભલે તમે સાવ ઘેલછાની જેમ ન કરો પણ તમે એક્સપ્રેસ તો કરો કે નાઇસ શર્ટ કે સમથિંગ. ઘણા આમ જોઈ લે પણ એમાં શું તમને સારું લાગ્યું તો તરત બોલો ને. હા, વેરી કાઇન્ડ એક્ટ કે કંઈક બોલાય તો ભલે ને. ઘણી વખત આપણને આપણી ભાષામાં તમે બહુ સારું કર્યું, એમ ન ફાવે તો કાઇન્ડ એક્ટ, એમ કે જે થોડું ઇંગ્લિશમાં બોલો, પણ એક્સપ્રેસ તો કરો જ મિત્રો. હા, અભિવ્યક્તિ આયોજિત કરો અને નહીંતર તમે શીખો અને ભાવ દર્શાવો જ. જે કંઈ હોય ને એના એવું ગુડ ના રાખો. તો એમ જ તમારા ઘરમાં કંઈ તમારા ચાઇલ્ડે, તમારા નાના મોટા ભાઈએ, કાંઈ મમ્મીએ કંઈક સારું કર્યું તો તમે એ આપો એક્સપ્રેશન કે મમ્મી આજ તો મજા પડી ગઈ શાક ખાવાની. એમાં શું, તરત જ બોલવું જોઈએ. એમાં કંઈ ફોર્મલ વાત નથી. ખરેખર જે થાય એ થોડુંક તો બોલવું જોઈએ ને.
હા, કે વાહ આજે તો બહુ વટ પડ્યો, શું છે એવું કંઈક આપણે એ રીતે તો કહી શકીએ ને. કોઈ બહુ સારું દેખાતું હોય, હા, કેવું સરસ એને હસવું આવે, એને આપણે વખાણ કરીએ તો કોઈ કહેવામાં શું જાય કે જે છે એ કેવું છે ને. હે પછી હવે ઘણી જગ્યાએ મેં એવું જોયું છે કે કોઈ આપણે કરીએ તો કોઈ પ્રતિક્રિયા જ ના આપે. મેં તમને આગળ કહ્યું એ જ કે સપોઝ તમે જમવા જાઓ, તમને પ્રેમથી એને આટલી વસ્તુ બનાવી હોય, તમારા ફાવે એવી બનાવી હોય, કેટલી મહેનત કરી હોય, તો ઘણા જમીને આવજો ને એવું કહીને તમે એટલીસ્ટ એમ તો કે મજા આવી, કાંઈ ના કેવું હોય તો ભલે, તો અમારે એના વખાણ ન કરવાય. ખોટા વખાણ કરો તો એ ખબર પડી જ જાય સામા માણસને. પણ માપસરના તમારું એક્સપ્રેશન કહું છું હું ખોટી વાત તો કહેતી જ નથી. તમે કેમ એવું અભિવ્યક્ત ન કરી શકો કે ભાઈ તમે બહુ મહેનત કરી, તમે જોબ કરો છો તો બોલાવ્યા ને, હા, સમથિંગ કાંઈક એવું બોલી તો શકો ને. હા, કોઈક તમને ઇન્વાઇટ કરે છે તો ઓકે તમે ન બોલી શક્યા તો તમે મેસેજ તો કરો એને કે ઇટ વોઝ બ્યુટિફુલ ઇવનિંગ, મેમોરેબલ ઇવનિંગ, કાંઈ પણ ના ગુજરાતીમાં લખી શકો. હા, કે એટલે એ વખતે ઘણા નથી કરતા. ઘણા તમને ગિફ્ટ આપે ને તો ખોખું લઈ લે ને પકડી રાખે ને પછી કે નહીં. એમાં તમને ખુશી ન થાય? મને તો કોઈ પેન્સિલ આપે ને રેપ કરીને તો મને તો બહુ આનંદ થાય કે મને ગિફ્ટ આપી, ત્યારે જ મારું તો એક્સપ્રેશન આવી જાય. હા, તો અથવા કોઈ ગિફ્ટ આપે ને તો ત્યારે એમ કહે છે કે તમને ગમશે, મેં આ આપ્યું છે, તો તમે કંઈક એવું તો કહી શકો ને કે હા હા મારે બહુ સારું થયું. મારે જો કે ફોરેન કન્ટ્રીમાં તો ઇટ વોઝ નીડેડ ને એવું બધું આપણે, પણ હું એમ નથી કહેતી, સાચું જે હોય તો તમે કહો. હા, પછી છે ને તે તમને કોઈક મદદ કરે તો તમારા મોઢામાંથી કેમ આભાર કે થેન્ક્સ કેમ ન નીકળી જાય? તમારામાં કેમ કૃતજ્ઞતાની લાગણી ન આવે? સમબડી ઇઝ હેલ્પિંગ, એનું કામ ખોરંબે ચડાવીને એ ઊભા ને એણે કર્યું. ઘણાને થેન્ક યુમાં ખબર નથી પડતી. તો હું કહું કે તે બહુ સારું કર્યું હો, પછી થેન્ક્સ કહું તો એ હસી પડે. હવે તો થેન્ક યુ બધાએ સ્વીકારે છે ને કહે છે. હવે તો થેન્ક્સની વાત ક્યાં, હવે તો હગ ને એની વાત આવી ગઈ સીધું. હવે તો એક્સપ્રેશન ઘણું છે પણ ઘણી વાર નથી હોતું. ને મેં જોયું એની વાત કરી મિત્રો કે કોઈક તમારા મહેમાન બને તો એને એટલો સરસ આવકાર આપો ને. હા, બેસાડો, કઈ બોલો જ નહીં એવું ચાલે. અને કદાચ તમે ના બોલો તો તમારી બોડી લેંગ્વેજમાં તો એવું દેખાવું જ જોઈએ કે તમે ખુશ છો. સામા માણસને ખબર ક્યાંથી પડે કે તમને આ ગમ્યું કે ના ગમ્યું? હા, તો મારો કહેવાનો મતલબ છે કે બી એક્સપ્રેસિવ. જે હોય તમારા દિલમાં હોય ને, છેલ્લે કાંઈ નહીં તો 10 મિનિટ તો કરો. હા, તો મિત્રો, હા, યસ આઈ વોન્ટ ટુ થેન્ક કે આઈ જસ્ટ આસ્ક કે તમને આ ગોટડી ગમી. આઈ વોઝ સ્ટેન્ડિંગ આઉટસાઇડ ઇન રેન એન્ડ અંડર ધ કેળાના ઝાડને, અને મેં કહ્યું તો મને ઘણાએ એક્સપ્રેસ થેન્ક યુ સો મચ જેને એક્સપ્રેસ કર્યું છે. નથી કર્યું લાઈક એને થેન્ક્સ, પણ ઘણાએ તો કહ્યું કે હા અમને ગમ્યું. ઘણાએ તો મને બહુ કોમ્પ્લિમેન્ટ આપ્યા છે. હા, ઘણાએ કહ્યું છે કે ભાઈ યુ આર એવર સ્માઇલિંગ, અને અમને એવી રીતના ઘણું બધું છે. અમને એમાંથી પ્રેરણા મળે છે ને સમથિંગ મિત્રો. હા, તો મને એવું લાગે કે સારું ભાઈ મારી આ ઇન્ફોર્મેશન, ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ કાઉન્સેલિંગ ફ્રેન્ડ. પણ કાઉન્સેલિંગ તમે આદેશાત્મક રીતે અને ઉપદેશ આપતા હો, અને એવું કોઈ તમે એની સાથે કંઈ કેસ સ્ટડી હોય, તમારો પોતાનો અનુભવ હોય, એને જો ભેળવો ને તો આ એક્સપ્રેશન બહુ મહત્વની વસ્તુ છે ને. એક્સપ્રેશન ફેશિયલ, હા, then it can be in writing, ઇટ કેન બી ઇન ડાન્સિંગ, ઇટ કેન બી એની કોઈ પણ ફોર્મમાં માણસ એક્સપ્રેસ કરી શકે. હા, તો 14 મિનિટ્સ પલ્લવીબેન બેસે એક વખત પછી તો, અને આવા સારા શ્રોતા હોય કેમ ન બેસે, કેમ વધારે ટાઈમ ન થઈ જાય. વેરી ગુડ લિસનર્સ ઇન ફ્રન્ટ ઓફ મી. થેન્ક યુ સો મચ. અને તમે કોઈ પણ રેન્જ હોય, કોઈ પણ વિષય હોય, તરત કેચ કરીને મને બહુ, અને હું 5 પોસ્ટ મૂકું તો 5નો કાલે મારે એટલી બધી વાર લાગી ને ફ્રેન્ડ્સ બધાને, તોય આમ કરીને જોયું. હું બધા લાઈકના જવાબ આપું છું.
બહુ જ કોઈ રોહિતો નથી જતા ને, લગભગ તો મેં બધાને જવાબ આપ્યા છે. અમુકમાં એમ કે છે કે દે ડોન્ટ બિલોંગ ટુ ધેર ગ્રુપ, એટલે પેલું બ્લુ બોલ્ડ લેટરમાં ના આવે. હવે એનું નામ એને પહોંચે કે નહીં મને ખબર નથી. દે ડોન્ટ બિલોંગ ટુ ધીસ ગ્રુપ એવું કંઈક લખે, પણ મેં તોય જવાબ તો લખ્યો છે. સો ફ્રેન્ડ, અને મેં મારા જે કાકી ગુજરી ગયા એની જે વાત હતી એમાં એ બધા ઘણા લોકોએ મને ઓળખતા હોય ના ઓળખતા હોય પોતાની લાગણી દર્શાવી છે. થેન્ક યુ સો મચ. એન્ડ ધીસ ઇઝ વોટ ધ મીડિયા ઇઝ. વી આર આપણે મીડિયાનો સૌથી બેસ્ટ ઉપયોગ કરી રહ્યા છીએ અત્યારે. હા, બધા હળી મળીને વાત કરીને. મિત્રો, હજુ પણ હું તમને કહું કે કોઈ તમારે ટોપિક હોય ને તો તમે મને કહેશો ને. તમારે એ ટોપિક વિશે કંઈ કહેવડાવવું હોય, અથવા એ ટોપિક વિશે જાણવું હોય, અથવા એ ટોપિકને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ કે મારી પાસે કાઉન્સેલિંગ કે એવું કંઈ આવ્યું હોય, એના વિશે હું જાણતી હોઉં તો હું તમને કહી શકું અને તમારી આ ગોઠડી વધારે રસપ્રદ બને. નહીંતર હું તો રોજ નવો વિચાર લઈને આવીશ જ મિત્રો. કોઈક વખત છે ને તે એ તમને લોકોને સાંભળવું ન ગમે, પણ સારી વસ્તુ કોઈક વાત તો સાંભળવી પડે ને. આપણને ગમે કે ન ગમે, પણ એ જરૂરી હોય તો કાનમાં ધરવી પડે મિત્રો. હા, સો થેન્ક યુ સો મચ. ટેક રેસ્ટ નાઉ એન્ડ એન્જોય ધ ઇવનિંગ. હા, સાંજ તો બહુ સરસ હોય છે. વરસાદ પડ્યા પહેલાંનું બહુ સરસ વાતાવરણ હોય ને. હા મિત્રો, સો એન્જોય ધ ઇવનિંગ. અને રાતના પાછા મળીએ છીએ ઇવનિંગ ટાઈમમાં. હા, એટ ધ એન્ડ ઓફ ધ ડે ફોરગેટ એવરીથિંગ and be happy and be with yourself. એમ કહેતી હું આવી જઈશ મિત્રો. હા, સો એન્જોય ધ આફ્ટરનૂન. આવજો. યસ, મને સોરી મને ઇવનિંગ ટાઈમમાં છે ને જે ગીત મેં ગાયું હોય ને પહેલાં એને બે લીટી બોલતે બોલતે જાઉં એટલે હું આમાં જોતી હતી